નમસ્કાર મિત્રો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયની અંદર મહત્વનો ટોપિક ચેપ્ટર 6 માં કંપની વિશે ઘણું બધું સમજાવેલું છે તમને. આજ રિવિઝનની અંદર ફરી વખત એની પૂર્વ ચર્ચા આપણે કરીએ છીએ. કોઈ પણ વ્યક્તિના મગજની અંદર વિચાર આવે કે મારે કંપનીની સ્થાપના કરવી છે. આ વિચાર એના મગજની અંદર ઉત્પન્ન થાય છે. પરિણામે કંપનીને પ્રવર્તકનું માનસિક સંતાન કહેવાય છે. શબ્દ બરોબર ધ્યાનમાં રાખો, પ્રવર્તક. જેના મગજની અંદર વિચાર ઉત્પન્ન થયો કે મારે કંપનીની સ્થાપના કરવી છે, આ વ્યક્તિ પ્રવર્તકના નામથી ઓળખવામાં આવે છે. પ્રવર્તક એક પણ હોઈ શકે, એક કરતાં વધુ પણ હોઈ શકે. ગ્રુપની અંદર વિચાર ઉત્પન્ન કરે તો પ્રવર્તકો બહુવચન થઈ જાય. એક વ્યક્તિના મગજમાં આવશે તો સિંગલ વ્યક્તિ પ્રવર્તકના નામથી ઓળખવામાં આવશે. કે પ્રવર્તક કંપનીનો માનસિક જન્મદાતા છે. કે કંપની માનસિક સંતાન કહેવાય. કોનું સંતાન? પ્રવર્તકનું. કારણ કે એના મગજની અંદર એનો જન્મ ઉદ્ભવ થયો એટલા માટે. હવે પ્રવર્તન એટલે વિચાર. જે વ્યક્તિના મગજની અંદર વિચાર આવ્યો કે મારે કંપનીની સ્થાપના કરવી છે, આ વિચારને આપણે પ્રવર્તનના નામથી ઓળખશું. આ બે શબ્દ ઉપર બરોબર ધ્યાનમાં રાખવાનું. પ્રવર્તક સજીવ વ્યક્તિ જેના મગજમાં વિચારનો જન્મ થાય એટલે કંપની માનસિક સંતાન તરીકે ઓળખવામાં આવશે. આ જે વિચાર આવ્યો એને પ્રવર્તન, છેલ્લો શબ્દમાં ફેરે, આમાં ક છે, આમાં ન છે. લખતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું, બે શબ્દો ભૂલ પડાવી શકે છે. હવે અહીંયા કંપનીની અર્થ અને તેની લાક્ષણિકતાઓની ચર્ચા આપણે વિગતવાર કરીએ તો સૌથી પહેલા કંપનીનો અર્થ. સામાન્ય અર્થ છે આપણી પાસે 2013 ના કંપની ધારા મુજબ કંપની એટલે આ કાયદા હેઠળ અથવા અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની. આપણી પાસે હવે નવો કંપની ધારો અસ્તિત્વમાં છે, એની ચર્ચા છેક સુધી તમારી પાસે રહેશે. નવો કંપની ધારો આપણો 2013 સાલ બરોબર યાદ રાખવાની, કારણ કે 12મા ધોરણની અંદર આ સાલ ઉપર જ આપણે અભ્યાસક્રમને આગળ ચલાવવાનો છે. એટલે 2013 નવો કંપની ધારો. આ કંપની ધારાની વ્યાખ્યા પ્રમાણે આ ધારા હેઠળ સ્થપાયેલી અથવા તો અગાઉના કોઈ પણ કંપની ધારા હેઠળ સ્થપાયેલી કંપની એટલે કંપની. આવી સામાન્ય વ્યાખ્યા આપણી પાસે છે. હવે એની જુદી જુદી 11 પ્રકારની લાક્ષણિકતાઓ. મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, સમગ્ર સબ્જેક્ટની અંદર દરેક પ્રશ્ન મુદ્દા વાઇઝ છે. કોઈ પણ પ્રશ્નના મુદ્દા ક્યાંય પણ છૂટવા ન જોઈએ. કયા પ્રશ્નમાં કેટલા મુદ્દા છે સૌથી પહેલા પાકા કરવાના. આની અંદર 11 મુદ્દા છે. 11 મુદ્દા બરોબર ધ્યાનમાં રાખી પાકા કરી પછી અંદરના લખાણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહે છે આપણે, જેથી આપણા કોઈ પણ માર્ક ક્યાંય કપાય નહીં. સૌથી પહેલી લાક્ષણિકતા કાયદેસરનું વ્યક્તિત્વ. આની અંદર મહત્વની વસ્તુ છે કંપનીની સ્થાપના, કાયદેસર સ્થાપના કરવી. અહીંયા જે પ્રવર્તકો છે એનું જે સ્ટેજ છે બરોબર ધ્યાનમાં રાખી લો. સૌથી પહેલા પ્રવર્તક. આ વ્યક્તિ એક કરતાં વધુ વ્યક્તિઓને ભેગી કરે છે.
અને એમાંથી જે વ્યક્તિઓ સહમત થાય કંપનીની સ્થાપના કરવા માટે એ લોકો ભાગમાં મૂડી લાવવાનું નક્કી કરે છે. પરિણામે એ નક્કી કર્યા પ્રમાણે જે મૂડી લાવશે એટલે ભાગીદાર શબ્દના નામથી આપણે એને ઓળખી શકીએ છીએ. પ્રવર્તક મટીને હવે સમાન હિસ્સે અથવા જેમ પ્રમાણે 3:2:1 પ્રમાણે મૂડી લાવે. અહીંયા ભાગીદાર તરીકે આ ભાગીદારો જુદી જુદી વસ્તુઓનું સર્જન કરશે, મતલબ જમીન વસાવશે, મકાન બનાવશે, કંપની માટે કાચો માલ લાવશે, યંત્રો લાવશે, એટલે માલિકી હક ભોગવતા થાય છે. આ ભાગીદારોને અંદર હવે બે વસ્તુ ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, કારણ કે કંપનીને કાયદેસર અસ્તિત્વમાં લાવવા માટે આપણો પહેલો મુદ્દો એને જુદી જુદી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. સૌથી પહેલા એને આવેદન પત્ર તૈયાર કરવું પડશે. આવેદન પત્ર કંપનીનો પહેલો દસ્તાવેજ છે, એટલે પાયાનો અને મૂળભૂત દસ્તાવેજ તરીકે ગણવામાં આવશે. પહેલો દસ્તાવેજ કંપનીનો આવેદન પત્ર. હવે આવેદન પત્રને બનાવવામાં નથી આવતું, ઘડવામાં આવે છે. આપણી પાસે શબ્દ ઘડવામાં, બનાવવાનો નથી. આવેદન પત્ર જે સંચાલકના હાથ નીચે જવાબદારી આપીને ઘડવામાં આવ્યું, પછી એમાં નિષ્ણાંતોની સલાહ લેવામાં આવે, સેક્રેટરીની સલાહ, સેક્રેટરી કામ કરશે. તો આ બધા વ્યક્તિઓએ જે ભેગા થઈ આવેદન પત્ર ઘડવાનું કામ કર્યું, એને હવે કંપની રજિસ્ટ્રાર પાસે, કોની પાસે? કંપની રજિસ્ટ્રાર નોંધણી કરાવવાનું કાર્ય કરશે. કંપની રજિસ્ટ્રાર કંપનીની નોંધણી કરવાનું કાર્ય કરે છે. પરિણામે ભારતમાં જે કઈ કંપનીઓ ઉત્પન્ન થાય એ જુદા જુદા જિલ્લાની રજિસ્ટ્રાર ઓફિસની અંદર નોંધણી કરાવવી ફરજિયાત બને. આ આવેદન પત્રની નોંધણી ફરજિયાત કરવામાં આવશે. અહીંયા આવેદન પત્રની નોંધણી કરાવતા પહેલા નીચે સહી કરવી જરૂરી હોય છે. પરિણામે જે વ્યક્તિઓ આની અંદર સહી કરશે એ પ્રથમ સંચાલક બનશે. પહેલો સંચાલક જેણે આવેદન પત્રની નીચે પોતાની સહીઓ કરી છે તે. આખો આવેદન પત્રનો પાઠ છે જ એસપી વિષયની અંદર, નિયમન પત્રનો પાઠ છે, વિજ્ઞાપન પત્રનો પાઠ છે, પણ એસપી વિષયની અંદર છે. એટલે વધારે ધ્યાન તમારે એસપી વિષયમાં આપશો એટલે વધુ ખ્યાલ ઓટોમેટિક આવી જશે કે આવેદન પત્રની અંદર 6 કલમ જ હોય. 8મી કલમ ક્યારે હોતી નથી. 6 કલમ પ્રમાણે સમગ્ર ભારતમાં આવેદન પત્ર તૈયાર કરવામાં આવે. આ આવેદન પત્રની અંદર નીચે જે વ્યક્તિઓ સહી કરશે એ પ્રથમ સંચાલક તરીકે ઓળખાશે. અહીંયા સમગ્ર આવેદન પત્ર તૈયાર થયા બાદ કંપની રજિસ્ટ્રાર એની નોંધણી કરશે અને નોંધણી કર્યા પછી પહેલું જ પ્રમાણપત્ર મળે, કંપનીની સ્થાપનાનું પ્રમાણપત્ર. પહેલું પ્રમાણપત્ર જ્યારે મળે ત્યારે ખાનગી કંપની અહીંથી છૂટી પડે. શું કામ કે એને બીજા કોઈ પણ દસ્તાવેજ લેવાની જરૂરિયાત નથી. ખાનગી કંપની અહીંથી પોતાનો સ્વતંત્ર ધંધો શરૂ કરી શકે છે. હવે જે ચર્ચા આવશે એ ફક્ત ને ફક્ત જાહેર કંપનીઓ માટેની જ આવશે. જાહેર કંપનીઓએ 2 દસ્તાવેજો ફરજિયાત લેવા પડશે. અહીંયા આવેદન પત્ર તૈયાર થઈ ગયા બાદ બીજું વિનિયમન પત્ર.
તૈયાર કરવામાં આવશે. કંપનીના જુદા જુદા નિયમો, નિયમન પત્રની અંદર ટેબલ પ્રમાણેની જોગવાઈઓ કરી એને પણ કંપની રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવવી ફરજિયાત જરૂરી રહેશે. અહીંયા પ્રથમ સંચાલકો ત્યાં સુધી કાર્ય કરતા રહે એટલે પહેલો મુદ્દો આપણો કંપનીનું કાયદેસર અસ્તિત્વ. હવે નિયમન પત્ર બન્યા પછી ત્રીજો મહત્વનો દસ્તાવેજ છે વિજ્ઞાપન પત્ર. ત્રણ પત્રો અતિ મહત્વના આપણા માટે, નામ યાદ રાખવાના. ક્રમ પ્રમાણે સૌથી પહેલો દસ્તાવેજ આવેદન પત્ર જ આવે, બીજો મધ્યમાં નિયમન પત્ર અને ત્રીજો વિજ્ઞાપન પત્ર. વિજ્ઞાપન પત્ર જાહેર જનતા પાસેથી મૂડી એકઠી કરવા માટે થઈ અને જાહેર કંપનીને બનાવવું ફરજિયાત. આની પણ નોંધણી કંપની રજિસ્ટ્રાર પાસે ફરજિયાત કરાવવાની છે. ત્યારબાદ એ વિજ્ઞાપન પત્ર પ્રસાર કરવામાં આવે. એની અંદર જે પ્રપોમાં આપેલો હોય એ પ્રમાણે વ્યક્તિઓ જેને શેર ખરીદવાની ઈચ્છા છે એ વ્યક્તિઓ શેર માટે અરજી કરશે. છેલ્લે એ શેર અરજીની ચકાસણી થઈ અને જે વ્યક્તિઓને શેરની ફાળવણી કરવામાં આવશે એ કંપનીનો શેર હોલ્ડર બનશે અને આ શેર હોલ્ડરના પ્રતિનિધિઓ જે કંઈ આવશે એ સંચાલક મંડળ તરીકે રહેશે. અહીંથી મંડળ શબ્દ અસ્તિત્વમાં આવે એટલે હવે કંપનીને કાયદેસર બીજું પ્રમાણપત્ર પ્રાપ્ત થયું ધંધો શરૂ કરવાનું. ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર જાહેર કંપનીને પ્રાપ્ત થયું. પરિણામે કંપની હવે કાયદેસર ધંધો ગવર્નમેન્ટ માન્ય હોય તેવો શરૂ કરશે. અહીંયા કંપનીનું કાયદેસર વ્યક્તિત્વ, કૃત્રિમ વ્યક્તિત્વ અસ્તિત્વમાં આવશે. કંપની પોતાના નામે કોર્ટમાં દાવો માંડી શકશે. કોઈ પણ વ્યક્તિ સામે દાવો કરવાની જરૂરિયાત પડે, ફરિયાદ કરવાની જરૂરિયાત પડે તો કોર્ટની અંદર કંપની હવે પોતાના નામે કરી શકશે. શું કામ? કે કંપની ધારા પ્રમાણે એને કૃત્રિમ વ્યક્તિત્વ પ્રાપ્ત થયું છે. એટલું જ નહીં, કંપની અન્ય વ્યક્તિઓ સાથે, અન્ય કંપનીઓ સાથે જુદા જુદા કરારો પણ કરી શકશે. આ આપણો પહેલો મુદ્દો. બીજા મુદ્દામાં કાયમી અસ્તિત્વ શબ્દ બરોબર ધ્યાન રાખવાનું. કાયમી અસ્તિત્વ, જેનું નામ હોય એનો નાશ હોય જ. આ ગુજરાતી કહેવત છે. કંપનીનો પણ નાશ થાય પણ છતાંય કંપની લાંબુ આયુષ્ય ભોગવે છે. શું કામ? કે કોઈ પણ સભ્ય રાજીનામું આપે તો નવા સભ્યની ભરતી આપણે કરી શકીએ છીએ. કોઈ વ્યક્તિ નાદાર થઈ જાય, આપણો સંચાલક મંડળમાં હોય અને કોઈ વ્યક્તિ નાદાર થાય તો પણ આપણે નવી વ્યક્તિની નિમણૂક કરી શકીએ છીએ. એટલું જ નહીં, કોઈ સભ્યનું મૃત્યુ થાય તો એની જે જગ્યા ખાલી પડી એના ઉપર નવા સભ્યને આપણે પ્રવેશ આપી નિમણૂક આપી શકીએ. પરિણામે કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ અસર પડતી નથી. આમ કંપની જાહેર જીવનની અંદર લાંબુ આયુષ્ય ભોગવી શકે છે. આ આપણો બીજો ટોપિક હતો. હવે ત્રીજા ટોપિકની અંદર મૂડીનું નાના નાના હિસ્સામાં વિભાજન. કંપની પાસે જે મૂડી એકઠી થાય આ મૂડીનું નાના નાના હિસ્સામાં વિભાજન કરવામાં આવશે. આ દરેક વિભાજનને આપણે શેરના નામથી ઓળખશું.
અહીંયા એક વાક્યનો પ્રશ્ન ઉત્પન્ન થાય, શેર એટલે શું? તો એનો જવાબ આપણને અહીંથી મળી રહે કે કંપનીની જે મૂડી છે એ મૂડીના નાના હિસ્સામાં જે વિભાજન કરવામાં આવે છે એ દરેક વિભાજનને શેરના નામથી ઓળખવામાં આવશે. એટલે શેર એટલે શું તમને ખ્યાલ આવી જાય. ચોથો મુદ્દો, શેરની સરળ ફેરબદલી. અતિ મહત્વની વસ્તુ છે. કંપનીનું આગવું લક્ષણ છે. આ મહત્વનું લક્ષણ શેરની ફેરબદલી. દાખલા તરીકે એક્ઝામ્પલ જોઈએ આપણે. કોઈ વ્યક્તિ પાસે 100 શેર છે. શેર વધારે હોઈ શકે. ઉદાહરણ માટે 100 શેર અ નામની વ્યક્તિ પાસે. આ વ્યક્તિ બ ને 50 શેર વેચી દેશે. પરિણામે અ પાસે 50 શેર વધશે. હવે અ જ્યાં સુધી અરજી નહીં કરે કંપનીને ત્યાં સુધી શેરની ફેરબદલી કાયદેસર નહીં થાય. કંપની ધારા પ્રમાણે બંને વ્યક્તિઓએ અરજી કરવી ફરજિયાત હોય છે. એટલે અ અરજી કરશે કે મેં મારા ભાગના 100 શેરમાંથી 50 શેર બ ને વેચેલ છે, તો મારા નામે કમી કરી બ ના નામે ચડાવવા વિનંતી. એ જ પ્રમાણે બ પણ અરજી કરશે કે અ પાસેથી 100 શેર પૈકી 50 શેર મેં ખરીદેલા છે, તો તેના ખાતેથી 50 શેર કમી કરી મારા ખાતા ઉપર ચડાવવા વિનંતી. બંનેની અરજી જ્યારે મળશે ત્યારે શેર રજિસ્ટરની અંદર એની નોંધ કરવામાં આવશે સેક્રેટરી દ્વારા, અને બને નવા શેર હોલ્ડર તરીકે બનાવવામાં આવશે. એને શેર પ્રમાણપત્ર આપવામાં આવશે. આ ફેરબદલી અત્યંત આસાન થઈ ગઈ હવે, કારણ કે હવે બધી પ્રક્રિયા ઓનલાઈન થાય છે. પહેલા લાંબી પ્રોસિજર હતી. ટપાલ દ્વારા વસ્તુ મોકલવી પડતી, ઘણો બધો સમય વ્યતીત થતો આની અંદર. હવે બધું ઓનલાઈન થઈ ગયું હોવાથી શેરની ફેરબદલી આસાન કરી શકાય. આ એનું મહત્વનું લક્ષણ. આપણો ચોથો મુદ્દો. પાંચમો મુદ્દો, સામાન્ય મહોર. મહોર એટલે સીલ, જેને આપણે ગુજરાતીમાં સિક્કા તરીકે ઓળખી શકીએ. કંપનીના મહત્વના બે દસ્તાવેજો, આવેદનપત્ર અને નિયમન પત્રની અંદર કંપની આ મહોરનો ઉપયોગ ફરજિયાત કરશે. એટલું જ નહીં, કંપનીના જેટલા કરારો થશે કંપનીના નામે, શેર હોલ્ડરોને જેટલા શેર પ્રમાણપત્રો આપવામાં આવશે, દસ્તાવેજો કંપનીના જે બનશે, આવેદનપત્ર, નિયમનપત્ર, વિજ્ઞાપનપત્ર, એની અંદર અને રોજબરોજના વ્યવહારની અંદર જ્યાં પણ જરૂરિયાત પડે ત્યાં કંપની પોતાના મહોરનો ઉપયોગ કરી શકે છે. છઠ્ઠો મુદ્દો, સંચાલન. અતિ મહત્વની વસ્તુ છે. આવેદનપત્ર અને નિયમન પત્ર, આ બંનેની જોગવાઈ મુજબ કંપનીની અંદર હવે સંચાલન કરવા માટે આપણી પાસે સંચાલક મંડળ છે. તો કંપનીનું સમગ્ર સંચાલન સંચાલક મંડળ કરે છે. અહીંયા તમને ખ્યાલ આપી દીધો મેં. પ્રવર્તકથી માંડીને સંચાલક મંડળ સુધી વિજ્ઞાપન પત્ર પ્રસારિત થયા બાદ જે શેરની વહેંચણી આપણે કરશું, આ શેર વહેંચણીની અંદર જે વ્યક્તિઓને શેર આપણે આપેલા છે એને શેર પ્રમાણપત્ર ઇસ્યુ કરશો, એટલે એ આપણો શેર હોલ્ડર બને છે. આ શેર હોલ્ડર પોતાના પ્રતિનિધિઓને ચૂંટી કંપનીની અંદર મોકલશે અને આ પ્રતિનિધિઓનો જે સમૂહ છે એ સંચાલક મંડળના નામે ઓળખવામાં આવશે. આ સંચાલક મંડળ
આવેદનપત્ર નિયમન પત્રની મર્યાદામાં રહી સમગ્ર કંપનીનું સંચાલન કરશે. એટલે અહીંયા છઠ્ઠો મુદ્દો આપણો સંચાલન. સાતમો મુદ્દો સભ્યોનો દરજ્જો. કંપનીના જે સભ્યો છે એના પાસે દરજ્જો લિમિટેડ જ હોય, કારણ કે કંપની મહત્વની છે. કોઈ પણ સભ્ય કંપનીના નામે દસ્તાવેજ કરી શકે નહીં, સહી કરી શકે નહીં, કરાર કરી શકે નહીં. અહીંયા કોઈ પણ સભ્યએ કંપની વતી કરાર કર્યા હોય તો એ ગેરકાયદેસર ગણાય. પરિણામે કંપની વતી કોઈ પણ સભ્ય ક્યારેય કરાર કરશે નહીં. આઠમો મુદ્દો સભ્ય સંખ્યા. મહત્વની વસ્તુ છે સભ્ય સંખ્યા કંપનીમાં કેટલી હોવી જોઈએ. તો આપણી પાસે હવે બે જ કંપનીની ચર્ચા છે, ખાનગી કંપની અને જાહેર કંપની. ખાનગી કંપની સ્થાપનાનું પ્રમાણપત્ર મળ્યા બાદ અસ્તિત્વમાં આવશે. કંપની રજિસ્ટ્રાર પાસે આવેદનપત્રની નોંધણી થયા બાદ એને સ્થાપનાનું પ્રમાણપત્ર મળશે. તો ખાનગી કંપનીની અંદર ઓછામાં ઓછા 2 સભ્ય સંખ્યા બરોબર ધ્યાનમાં રાખવાનું. ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200. આથી વધારે સભ્ય સંખ્યા ખાનગી કંપની રાખી શકતી નથી. નવા કંપની ધારા પ્રમાણે આ સંખ્યા બતાવવામાં આવેલી હોય છે. પરિણામે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 200 સભ્ય સંખ્યા રાખી શકાય છે. હવે વાત રહી જાહેર કંપનીની. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7, વધુમાં વધુ અનલિમિટેડ, કોઈ પણ મર્યાદા નહીં. જાહેર કંપની ગમે એટલા સભ્ય સંખ્યા બનાવી શકશે, રાખી શકશે. પણ આપણો યાદ રાખવાનો ઓછામાં ઓછા 7 ફરજિયાત, વધુમાં વધુ અનલિમિટેડ. એટલે બંને કંપનીઓની વાત આની અંદર વણી લેવામાં આવે. ખાનગી કંપની ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 200 સભ્ય સંખ્યા. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7, વધુમાં વધુ ગમે તેટલા, એટલે અનલિમિટેડ સભ્ય સંખ્યા રાખી શકશે. નવમો મુદ્દો સભ્યોની જવાબદારી. હવે આપણી પાસે બે પ્રકારની જવાબદારીઓ હોય, મર્યાદિત અને અમર્યાદિત. શેરથી મર્યાદિત જવાબદારી વાળી કંપનીના સભ્યોની જવાબદારી એમણે ધારણ કરેલા શેર પૂરતી જ મર્યાદિત હોય છે. ભારતમાં અમર્યાદિત કંપનીઓ બહુ ઓછી જોવા મળે છે, એટલે એની ચર્ચા આની અંદર કરવામાં આવતી નથી. અહીંયા ધ્યાન એક જ રાખવાનું કે શેરથી મર્યાદિત જવાબદારી વાળી કંપનીના સભ્યોની જવાબદારી એમણે ધારણ કરેલા શેર પૂરતી જ મર્યાદિત રહેશે. 10મો મુદ્દો મૂળભૂત અધિકારો. ભારતના બંધારણે ભારતના નાગરિકોને 6 પ્રકારના મૂળભૂત અધિકારો આપેલા છે. સ્વતંત્રતાનો અધિકાર, બંધારણીય ઇલાજનો અધિકાર. આ વ્યક્તિઓને મળેલા છે, કારણ કે વ્યક્તિ ભારતનો નાગરિક છે. પરિણામે બંધારણીય વ્યક્તિને અધિકારો આપેલા છે, કંપનીને નથી આપેલા. એટલે નાગરિકને જે અધિકારો મળ્યા એ અધિકારો કંપનીને ક્યારેય મળતા નથી. કંપની કાયદેસર કૃત્રિમ વ્યક્તિ છે, પરિણામે એને નાગરિક જેવા મૂળભૂત અધિકારો બંધારણ માન્ય મળતા નથી. 11મો મુદ્દો શેર દીઠ મતાધિકાર. મત આપવાનો અધિકાર, કારણ કે એમણે પોતાના પ્રતિનિધિઓને ચૂંટવાના હોય છે, સંચાલક મંડળમાં મોકલવાના હોય. પરિણામે મતાધિકાર એ મહત્વનું લક્ષણ છે.
જેટલી સંખ્યામાં શેર સભ્ય ધરાવતો હશે એટલા મત એ આપી શકશે. અહીંયા શેર દીઠ મતાધિકાર ફરજિયાત પ્રાપ્ત થાય. આ 11 મુદ્દા લક્ષણોના હતા આપણી પાસે. હવે કંપનીના ફાયદા. અતિ મહત્વની વસ્તુ છે કે કંપની સ્થાપવાથી શું ફાયદા થાય. બે વસ્તુ હોય, ફાયદા અને મર્યાદા. તો આજે જે આપણે ચર્ચા કરી છે એ ફાયદાની કરી છે. તો કંપનીના ફાયદામાં વિશાળ મૂડી ભંડોળ. અલગ અલગ 8 પ્રકારના આપણી પાસે મુદ્દા છે ફાયદામાં. વિશાળ મૂડી ભંડોળ, શેરની સરળ ફેરબદલી, સભ્યોની મર્યાદિત જવાબદારી, અલગ વ્યક્તિત્વ, લાંબુ આયુષ્ય, વિશાળ કદના લાભ, કાર્યક્ષમ સંચાલન, લોકશાહી સંચાલન, સમાજ અને રાષ્ટ્રને મળતા લાભ. મિત્રો, અહીંયા 8 મુદ્દા, 8 મુદ્દાની ચર્ચા આની અંદર સમાવેશ થઈ ગયેલી છે. એને અલગ રીતે આપણે રજૂઆત કરવાની. તો સૌથી પહેલા વિશાળ મૂડી ભંડોળ. કંપનીના શરૂઆતની અંદર સભ્યો દ્વારા જે મૂડી લાવવામાં આવી એ મર્યાદિત હતી. પરિણામે મર્યાદિત મૂડીથી કંપની ધંધો શરૂ કરી શકતી નથી, કારણ કે એને વધારે મૂડીની જરૂરિયાત ઉત્પન્ન થાય. આ મૂડી સમાજમાંથી એકઠી કરવાની રહે. પરિણામે કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડી લોકોને શેર ખરીદવા માટે આમંત્રણ આપશે. અહીંયા જે શેર વેચણીની પ્રક્રિયા થશે એમાં છેલ્લે જેની અરજીઓ મંજૂર થશે એ વ્યક્તિને આપણે શેર આપશું. એ વ્યક્તિને શેર હોલ્ડરનું પ્રમાણપત્ર આપવામાં આવશે અને એ આપણો શેર હોલ્ડર બનશે. તો અહીંયા કંપનીની જે મૂડી એકત્રિત થશે એ વિશાળ પ્રમાણમાં એકત્રિત થશે. કંપનીની વિશાળ મૂડીને નાના હિસ્સામાં જે વિભાજન કર્યું એને આપણે શેરના નામથી ઓળખશું. શેર ધારણ કરનાર વ્યક્તિ આપણો શેર હોલ્ડર બનશે. શેર હોલ્ડરના અંદરથી ચૂંટણી કરી અને જે પ્રતિનિધિઓને ચૂંટવામાં આવશે એ આપણો સંચાલક બનશે. અને સંચાલકનો જે સમૂહ બનશે એ સંચાલક મંડળના નામથી અસ્તિત્વમાં આવશે. એટલે પહેલો મુદ્દો આપણો વિશાળ મૂડી ભંડોળ, સમાજ પાસેથી એકત્રિત કરી શેર વેચણી દ્વારા કંપનીએ ઊભું કરેલું ભંડોળ. બીજું શેરની ફેરબદલી. આ એનું મહત્વનું લક્ષણ છે, શેરની ફેરબદલી. અહીંયા તમને ઉદાહરણ દ્વારા સમજાવેલું છે મેં કે કોઈ પણ વ્યક્તિ પાસે જે શેર હોય એમાંથી બધા જ શેર વેચી શકે અથવા અમુક શેર વેચી પોતે સભ્ય તરીકે ચાલુ રહી શકે. આ ફેરબદલી હવે ખૂબ જ આસાન હોવાથી શેર ફેરબદલી ફરજિયાત થાય છે. દરેક શેર બજારની અંદર કંપનીની નોંધણી થયેલી હોય એટલે શેર બજારના માધ્યમ દ્વારા શેરની ફેરબદલી આપણે કરી શકીએ છીએ, શેરની લેવેચ કરી શકીએ. એનું મહત્વનું લક્ષણ છે. ત્રીજો મુદ્દો સભ્યોની મર્યાદિત જવાબદારી. અહીંયા ટોપિક આપણી પાસે છે શેરથી મર્યાદિત જવાબદારી વાળી કંપનીના સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલ શેર પૂરતી મર્યાદિત હોય છે. જે સભ્ય પાસે જેટલા શેર હોય એટલી જવાબદારી એના ઉપર આવશે. પરિણામે મર્યાદિત જવાબદારી વાળી કંપનીઓ ભારતમાં વધુ છે, અમર્યાદિત જવાબદારી વાળી કંપનીઓ નહિવત છે. અલગ વ્યક્તિત્વ અને લાંબુ આયુષ્ય, બે મુદ્દા એક સાથે આની અંદર ગણી લેવામાં આવ્યા છે. કંપનીની જ્યારે કાયદેસર નોંધણી થાય ત્યારે કંપની ધારા પ્રમાણે દરેક કંપનીને કૃત્રિમ અસ્તિત્વ
અથવા કૃત્રિમ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે। શબ્દ બરોબર ધ્યાનમાં રાખવાનો। કંપનીને કાયદેસર જન્મ આપ્યા બાદ કંપની ધારા પ્રમાણે કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધારણ કરે છે, પોતાનું નામ ધારણ કરે છે। નામથી કોઈ પણ કરારો કરી શકે છે, ધંધો કરી શકે છે, મિલકત વસાવી શકે છે। એટલે અહીંયા કંપનીને કૃત્રિમ વ્યક્તિત્વ, અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય, લાંબુ આયુષ્ય। અહીંયા આપણે જોયું છે કે સભ્યોનું મૃત્યુ થાય, સંચાલક મંડળની અંદર રહેલા સભ્યોમાંથી કોઈ પણ સભ્યનું મૃત્યુ થાય કોઈ પણ કારણસર, તો જે જગ્યા ખાલી પડશે એમાં નવા સભ્યની નિમણૂક કાયદેસર કરી શકાય છે। એટલું જ નહીં, કંપનીની અંદર રહેલો સભ્ય કોઈ પણ કારણસર નાદાર જાહેર થાય તો એની જગ્યા ઉપર પણ નવા સભ્યની નિમણૂક કંપની કરે છે। એટલે કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ અસર પડતી નથી। કંપની વર્ષો સુધી ચાલુ રહેતી હોવાથી લાંબુ આયુષ્ય ભોગવી શકે છે। હા, જો કંપની ફડચામાં જાય તો એનો અંત આપણે લાવી શકીએ, બાકી કંપનીનું આયુષ્ય હંમેશા લાંબુ ચાલે છે। એટલે લાંબુ આયુષ્ય। પાંચમો મુદ્દો, વિશાળ કદના લાભ। કંપની પાસે કરોડો રૂપિયા શેર દ્વારા પ્રાપ્ત થયા, પરિણામે કંપની મોટા પ્લાન્ટ નાખીને, મોટા ઓટોમેટિક યંત્રો વસાવીને, વધુ કાચો માલ એકત્રિત કરીને વધુ પ્રમાણમાં ઉત્પાદન કરી અને વહેંચી શકે છે। વિશાળ પાયાના લાભ ખાનગી કંપની કરતા જાહેર કંપનીઓ વધુ પ્રાપ્ત કરી શકે છે। એટલે મોટા પાયાના ઉત્પાદનો હંમેશા જાહેર કંપની દ્વારા જ અસ્તિત્વમાં આવે। એટલે વિશાળ કદના જેટલા લાભ એમને જોતા હોય એ મર્યાદાની અંદર, મૂડીની અંદર એ કરી શકે છે। પરિણામે વિશાળ કદના લાભ કંપની પ્રાપ્ત થશે। છઠ્ઠો મુદ્દો, કાર્યક્ષમ સંચાલન। સંચાલન એ મહત્વની વસ્તુ છે। કંપનીને કઈ રીતના શૂન્યમાંથી સર્જન તરફ આગળ વધારવી એ સંચાલક મંડળ પર આધારિત છે। સંચાલકોની નીતિ નિયમો કેવા છે એના ઉપર આધારિત હોય। એટલે જ્યારે પણ કંપનીની અંદર આવેદનપત્ર અને નિયમન પત્ર બનાવવામાં આવે ત્યારે આ બાબતનું ખાસ ધ્યાનમાં રાખવામાં આવશે। આવેદનપત્રની જે 6 કલમો છે એની અંદર ધ્યેયની કલમ અતિ મહત્વની છે। કંપની કયા ધ્યેયથી અસ્તિત્વમાં આવી રહી છે, આવેદનપત્રની નકલ જોયા પછી જ આપણને ધિરાણ કરનારા લોકો ધિરાણ કરશે। પરિણામે આવેદનપત્ર અને કંપનીના નિયમન પત્ર ઉપર મેઇન આધાર આનો હોવાથી સંચાલક મંડળ આ બંનેની મર્યાદામાં રહીને સમગ્ર કંપનીનો વહીવટ સંભાળશે। કોઈ પણ સંચાલક મંડળ કંપનીને અગ્રેસર બનાવવા માટે હંમેશા તત્પર હોય। એટલે એવા જ નીતિ નિયમો બનાવશે જેથી કંપની ભવિષ્યમાં ટોપ સ્થાન ઉપર બિરાજમાન થઈ શકે, કંપનીની પ્રગતિ થાય, કંપનીનો વિસ્તાર વધે, કંપનીની નામના વધે, ગ્રાહકો કંપનીની વસ્તુ આસાનીથી ખરીદે, પરિણામે કંપનીને વિશાળ પ્રમાણમાં નફો પ્રાપ્ત થાય। આ બધું જ ધ્યાન સંચાલક મંડળ દ્વારા નીતિ નિયમો બનાવી અને કરવામાં આવશે। એટલે અહીંયા કાર્યક્ષમ સંચાલનનો લાભ કંપનીને મળશે। જ્યાં જરૂર પડશે ત્યાં કંપની નિષ્ણાતોની સલાહ લેવા એની સાથે કરારો પણ કરી શકશે। કારણ કે કંપનીને આપણે લાક્ષણિકતાઓમાં છૂટ આપેલી છે કે કંપની કોઈ પણ વ્યક્તિઓ સાથે કરાર
પોતાના નામથી કરી શકે છે। એટલે અહીંયા વિશાળ જ્ઞાનનો લાભ, વિશાળ સંચાલનનો લાભ મળવાથી કાર્યક્ષમ સંચાલન અસ્તિત્વમાં આવે છે। સાતમો મુદ્દો લોકશાહી સંચાલન। અતિ મહત્વની વસ્તુ છે લોકશાહી। ભારત લોકશાહી ધરાવતો દેશ છે, તો કંપનીની અંદર પણ લોકશાહી સંચાલન ફરજિયાત જોવા મળશે। મિત્રો અહીંયા તમને ખ્યાલ આપેલો છે, વિજ્ઞાપન પત્ર પ્રસારિત કર્યા બાદ જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ। અહીંયા જે વ્યક્તિઓએ અરજી કરી એની ચકાસણી કરી, જે વ્યક્તિઓની અરજીઓ મંજૂર થશે એને આપણે શેર ફાળવણી કરશું। આ શેર ફાળવણી કર્યા બાદ એને આપણે કંપનીના રજિસ્ટરની અંદર નોંધ કરશું અને શેર હોલ્ડરનું પ્રમાણપત્ર આપશું, એટલે કંપનીનો એ શેર હોલ્ડર બનશે। આ શેર હોલ્ડરને આપણે મતાધિકાર આપશું। પરિણામે પોતાના મતનો ઉપયોગ કરીને એ પોતાના પ્રતિનિધિઓને ચૂંટી અને કંપનીમાં મોકલશે। આ પ્રતિનિધિઓનું જે જૂથ બનશે એ આપણો સંચાલક મંડળ બનશે। તો અહીંયા લોકશાહી ઢબે સંચાલન, બહુમતીથી નિર્ણય ફરજિયાત દરેક કાર્યની અંદર થશે। સમગ્ર સંચાલક મંડળ બહુમતીથી નિર્ણય કરી અને કંપનીના નીતિ નિયમો, કંપનીને આગળ વધારવાની ચર્ચા વગેરે ભેદભાવ વગર કરતા હોવાથી લોકશાહી સંચાલન આની અંદર ફરજિયાત જોવા મળે છે। આઠમો મુદ્દો સમાજ અને રાષ્ટ્રને લાભ। અતિ મહત્વની વસ્તુ છે, કંપની દ્વારા જે વસ્તુનું ઉત્પાદન થાય છે, પોતાના ધ્યેય પ્રમાણે કંપની અસ્તિત્વમાં આવેલી હોય એ વસ્તુનું ઉત્પાદન કરી સમાજની અંદર એ પોતાની પ્રોડક્ટ્સ વેચે છે। આ પ્રોડક્ટ્સ આમ જનતા ખરીદે છે, પરિણામે સમાજને લાભ મળે છે। દાખલા તરીકે કંપની દ્વારા બોર્ડ બનાવવામાં આવ્યા, તો આજ દરેક સ્કૂલોની અંદર લખવાની અંદર સરળતા ઉત્પન્ન થઈ ગઈ। બેન્ચો બનાવી, કંપનીએ પંખા બનાવ્યા, તો ઘરની અંદર, સ્કૂલોની અંદર, દવાખાનાની અંદર આ પંખાઓનો ઉપયોગ ગરમી સામે રક્ષણ મેળવવા માટે, હવા ખાવા માટે આપણે કરીએ છીએ। તો સમાજને લાભ થયો, સમાજની પ્રગતિ થઈ। સમાજની અંદર સમાજને ઉપયોગી વસ્તુઓ જ કંપની દ્વારા બનાવવામાં આવે અને વેચવામાં આવે, પરિણામે સમાજની ધીરે ધીરે પ્રગતિ થાય, સમાજ પ્રગતિશીલ બને, રાષ્ટ્રને લાભ થાય। વિશાળ પાયા ઉપર ઉત્પાદન કરી અને આપણે વિદેશમાં નિકાસ કરી શકીએ, પરિણામે નિકાસ ભંડોળ રાષ્ટ્રને પ્રાપ્ત થશે। એટલું નહીં, અમુક કંપનીઓ જે વધારે પ્રમાણમાં નફો પ્રાપ્ત કરે છે, આવી કંપનીઓ પોતાના નફામાંથી અમુક ભાગ રાષ્ટ્રના વિકાસની અંદર ફરજિયાત આપે છે। પરિણામે સમગ્ર રાષ્ટ્રનો અને સમગ્ર સમાજનો વિકાસ થાય। દાખલા તરીકે શાળા, ઘણી કંપનીઓના માધ્યમ દ્વારા સ્કૂલો બનાવવામાં આવશે। અહીંયા બાળકોને શિક્ષણ આસાનીથી પ્રાપ્ત થાય એવી સુવિધાઓ ઉત્પન્ન કરવામાં આવશે। એટલે જ્યાં પણ સ્કૂલોની જરૂરિયાત હોય ત્યાં શાળા બાંધકામમાં કંપની પોતાનો હિસ્સો નફામાંથી આપશે। સમાજને, રાષ્ટ્રને અહીંયા લાભ થાય। બાગ બગીચા, વ્યક્તિઓને હરવા ફરવા માટે, શુદ્ધ હવા મળી રહે એ માટે બાગ બગીચાઓનું નિર્માણ પણ અમુક કંપનીઓ દ્વારા કરવામાં આવે છે। પરિણામે અહીંયા લોકોની સુખાકારીમાં સુધારો થશે,
બાગ બગીચાના પરિણામે વાતાવરણ શુદ્ધ થાય, શુદ્ધ વાતાવરણના હિસાબે સમાજનું આરોગ્ય સુધરે, સમાજને લાભ અને દેશને લાભ. આ સિવાય કંપની પોતાના નફામાંથી અમુક હિસ્સો કર પેટે રાષ્ટ્રને આપશે. ગવર્મેન્ટ ટેક્સ ફરજિયાત કંપનીઓની ઉત્પાદન પ્રક્રિયા ઉપર હોય છે, દરેક પ્રોડક્ટ્સ ઉપર હોય છે. આના દ્વારા કરોડો રૂપિયા કંપની સરકારને ચૂકવે છે. સરકાર લોકોના હિત માટે, સમાજના હિત માટે આ કરવેરાનો ઉપયોગ કરશે. ક્યાંક પુલો બાંધશે, રેલવેનો વિકાસ કરશે, જ્યાં જરૂરિયાત પડે બંધ બાંધશે, નહેરો બાંધશે, સિંચાઈ યોજનાઓને લાભ મળે, ખેતીને લાભ મળે, વ્યક્તિઓને સુવિધાઓ મળે. આ બધી જ પ્રક્રિયા કંપનીના માધ્યમ દ્વારા પૂરી પાડતી હોવાથી સમાજ અને રાષ્ટ્રને ફરજિયાત લાભ પ્રાપ્ત થાય છે. મિત્રો, અહીંયા આપણે ચર્ચાને વિરામ આપીએ.